વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ વિડીયોની અંદર છેલ્લે સમય અને અસમય સંખ્યાઓની ગાણિતિક પ્રક્રિયાઓ જોઈ. સમય અને અસમય સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરશો તો જવાબ હંમેશા અસમય સંખ્યા આવશે. આજે આપણે બે અસમય સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયા જોઈશું. અસમય સંખ્યાઓની ગાણિતિક પ્રક્રિયા. કાલે આપણે જોયું હતું સમય અને અસમય સંખ્યાનો સરવાળો અસમય સંખ્યા થાય છે. સપોઝ 5 સમય અને વર્ગમૂળમાં 7 અસમય, તો એ બેનો સરવાળો હંમેશા અસમય થાય. તો આપણા માટે આ એક અસમય સંખ્યા થઈ. બીજી એક અસમય સંખ્યા લઉં, 4 - √7. આ એક બીજી અસમય સંખ્યા થઈ. મારે આ બેનો તમને સરવાળો કરીને બતાવવો છે. તો 5 + √7 + 4 - √7 પ્લસ માઇનસ √7 ઉડી ગયા. 5 ને 4 શું થયું? 9. જવાબ આવ્યો સમમેય. અતિ શું? અસમમેય પ્લસ બીજી અસમમેય. જવાબ આવ્યો સમમેય આવ્યો. બીજું ઉદાહરણ, દાખલા તરીકે 3 √5. 3 સમમેય, √5 અસમમેય, એ બેનો ગુણાકાર હંમેશા અસમમેય થાય, એટલે કે આ સંયુક્ત સંખ્યા અસમમેય થઈ. પ્લસ 4 √7. 4 સમમેય, √7 અસમમેય, એ બેનો ગુણાકાર અસમમેય, એટલે કે આ બે અસમમેય સંખ્યાઓનો હું સરવાળો કરું તો આ બે અસમમેય સંખ્યાનો સરવાળો, હવે આગળ કશું થશે નહીં, તો જવાબ શું આવશે? 3 √5 + 4 √7. આખો જવાબ શું બની ગયો? અસમમેય. આ પણ અસમમેય હતી, પ્લસ આ પણ અસમમેય હતી, અને જવાબ શું આવ્યો? અસમમેય. એ મતલબ એ થયો બે અસમમેય નો સરવાળો સમમેય પણ હોઈ શકે અને અસમમેય પણ હોઈ શકે. તો આપણે લખી શકીએ બે અસમમેય સંખ્યાઓનો સરવાળો સમમેય અથવા અસમમેય હોઈ શકે. ચલો, આ તો વાત થઈ સરવાળાની વાત થઈ. બીજી વાત કરું. આ સરવાળાની વાત થઈ. હવે બાદબાકીની વાત કરું. બાદબાકીની વાત 5 - √11 અસમમેય છે, તમે કાલ શીખ્યા એ પ્રમાણે, અને √11 + 17 એ પણ અસમમેય સંખ્યા છે. આ એક અસમમેય સંખ્યામાંથી બીજી અસમમેય સંખ્યા મારે બાદ કરવી છે. તો બાદબાકી શીખવાનું. 5 - √11 પ્લસ લઈ લો તો તમને તકલીફ ઓછી પડશે. 5 + √11 - √11 - 17. તો √11 જતા રહ્યા, 5 - 17 - 12. જવાબ શું આવ્યો? સમમેય. આ તું શું? અસમમેય માઇનસ અસમમેય. જવાબ શું આવ્યો? સમમેય. એવું જ ઉદાહરણ બીજું લઉં. 3 √7 - 5 √11.
3√7 અસમ્ય, 5√11 અસમ્ય. આ ઉદાહરણની અંદર આ બેઓની બાદબાકી એટલે કે સાદુરૂપ મળતું નથી, તો બાદબાકી એના એ આવશે. સંયુક્ત જવાબ આપો એના એ આવશે અને કહેવાય અસમ્ય. આ પણ અસમ્ય હતી અને આ પણ અસમ્ય હતી, તો એ બેઓની બાદબાકી પણ શું આવી? અસમ્ય. એક ઉદાહરણ જોયું, જવાબ સમ્ય આવ્યો. બીજું ઉદાહરણ જોયું, જવાબ અસમ્ય આવ્યો. તો આમાં પણ તારણ કાઢી શકીએ સમ્ય અને અસમ્ય સંખ્યાઓની બાદબાકી હંમેશા સમ્ય અથવા અસમ્ય આવી શકે. બંને અસમ્ય સંખ્યાઓની બાદબાકી સમ્ય અથવા અસમ્ય આવી શકે છે. ફરીથી રિપીટ કરું, બે ટોપિક ક્લિયર કર્યા. બંને અસમ્ય સંખ્યાઓનો સરવાળો કરો કે બાદબાકી કરો એનું સાદુરૂપ તો સમ્ય પણ આવી શકશે અને અસમ્ય પણ આવી શકે છે. ત્રીજું લઈએ આપણે ગુણાકાર. ત્રીજો ટોપિક, ત્રીજી ગાણિતિક પ્રક્રિયા ગુણાકાર. ઉદાહરણ 5√11 ગુણ્યા 3√7. આ સંયુક્ત અસમ્ય બંને ગુણાકાર કરવું. 5 ગુણ્યા 3 ગુણ્યા √11 ગુણ્યા √7. 5 તરી 15. બે સેમ રૂટ વાળી સંખ્યાનો ગુણાકાર કરો. રૂટ કેટલા થશે? 77. 15√77. જવાબ આવ્યો અસમ્ય. 5√11 ગુણ્યા 3√7. બીજું ઉદાહરણ લઉં, 5√7 ગુણ્યા 3√7. આ બીજું ઉદાહરણ લીધું. 5 ગુણ્યા 3 ગુણ્યા √7 ગુણ્યા √7. 5 ગુણ્યા 3 ગુણ્યા રૂટની અંદર 49. 5 ગુણ્યા 3 અને 49 નું વર્ગમૂળ તમે જાણો છો 7 થાય. 5 તરી 15 છે તો 105 થાય. જવાબ આવ્યો સમ્ય. આ અસમ્ય હતી ગુણ્યા બીજી અસમ્ય હતી. જવાબ આવ્યો સમ્ય. તો અહીંયા પણ તારણ કરી શકો બંને અસમ્ય સંખ્યાઓનો ગુણાકાર અસમ્ય પણ આવી શકે, સમ્ય પણ આવી શકે. એ જ પ્રમાણે ભાગાકારની પ્રક્રિયા જોઈએ. ભાગાકારની પ્રક્રિયામાં ખાસ જોજો શૂન્યેતર અસમ્ય સંખ્યાનો અસમ્ય સંખ્યા સાથે ભાગાકાર કરીશું તો એ ભાગાકાર સમ્ય પણ આવશે અને અસમ્ય પણ આવશે. 5√11 ભાગ્યા 3√11. તો શું થશે? 5 ગુણ્યા √11 3 ગુણ્યા √11 ઉડી ગયા. જવાબ આવ્યો 5/3. જવાબ શું થયો? સમ્ય. એ જ પ્રમાણે 3√5 ભાગ્યા 6√11. 3 ગુણ્યા √5 3√6 ગુણ્યા √11. 3 3 ગયા. જવાબ આવ્યો √5 ભાગ્યા 2√11. આ સંયુક્ત જવાબ શું આવ્યો? અસમ્ય. કારણ ઉપર અસમ્ય નીચે અસમ્ય. આગળ આપણે શીખ્યા હો બે અસમ્ય સંખ્યાનો
ભાગાકાર હંમેશા અસમય મળે છે। તો અહીંયા આપણે શું તારણ કાઢીશું? એક વખત બે અસમયનો ભાગાકાર સમય આવ્યો, બીજી વખત બે અસમયનો ભાગાકાર શું આવ્યો? અસમય આવ્યો। તો આપણે બંને પ્રક્રિયામાં તારણ કાઢી શકીએ, બંને અસમય સંખ્યાઓનું તારણ કાઢી શકીએ, બંને અસમય સંખ્યાઓનો ગુણાકાર કે ભાગાકાર સમમેય કે અસમમેય હોઈ શકે છે। આમ વિદ્યાર્થી મિત્રો, ચારે ચાર પ્રક્રિયાઓ જોઈ, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર। બે અસમય સંખ્યાઓ નો સરવાળો કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો કે બાદબાકી કરો, એનો જવાબ, એનું સાદુરૂપ હંમેશા સમય પણ હોઈ શકે અથવા અસમય પણ આવી શકે છે। ચલો હવે આપણે બુકના કેટલાક ઉદાહરણ જોઈએ ગાણિતિક પ્રક્રિયાઓ પર આધારિત। Example take 2√2 plus 5√3 અને 2√2 minus 3√3 નો સરવાળો કરો। બરાબર એમ જો મિત્રો 2√2 plus 5√3 plus √2 minus 3√3 આ એક અસમય સંખ્યા હતી, આ બીજી અસમય સંખ્યા, એ બેનો આપણે સરવાળો કરવો છે। કૌંસ રાખ્યા છે, તો પહેલા તો કૌંસ કાઢી લખું 2√2 5√3 plus √2 minus 3√3। વિદ્યાર્થી મિત્રો, સજાતીય પદો હોય તો નજીક આવીએ। આનું સજાતીય પદ આ છે 2√2 plus √2 plus 5√3 minus 3√3। તો સજાતીય પદોનું બે જૂથ બનાવે। હવે તમને ડાયરેક્ટ સરવાળો આવડતો હોય તો તે, ન આવડતું હોય તો આ બે સજાતીય પદોનું શું કોમન નીકળશે? +a પ્લસ આ બે સજાતીય પદોમાંથી √3 કોમન નીકળશે 5 minus 3। એટલે શું આવ્યું? 2 + 1 + 3√2 પ્લસ 5 માંથી 3 જઈએ તો શું આવશે? 2√3। સંયુક્ત જવાબ અસમય। એટલે કે બે અસમય સંખ્યાઓનો સરવાળો શું આવ્યો? અસમય આવ્યો। ઉદાહરણ નંબર 2 13। ચલો આગળ ઉદાહરણ નંબર 14 જોઈએ। 6√5 નો 2√5 સાથે ગુણાકાર કરો। 6√5 ગુણ્યા 2√5 એમાં સમય ભાગ અલગ કરીશું અને અસમય ભાગ અલગ કરીએ। 6 ગુણ્યા 2 √5 ગુણ્યા √5 6 × 12 √5 વાળાને ગુણાકાર કરી √માં 25 12 ગુણ્યા 5 શું જવાબ આવ્યો? 60। અહીંયા શું તારણ મળ્યું? બે અસમય સંખ્યાઓનો ગુણાકાર સમય।
બીજું એક ઉદાહરણ જોઈશું આપણે. એક્ઝામ્પલ ઉદાહરણ જોઈએ. 15 8 √15 નો 2√3 વડે ભાગાકાર કરો. વિદ્યાર્થી મિત્રો ચેક કરજો. 8 √15 ભાગ્યા 2√3. શક્ય હોય તો 8 ના હોય 2 2 4 2 8. √15 ના હોય 5 ગુણ્યા √3 નીચે 2 ગુણ્યા √3. √3 ઉડી જા 2 ઉડી જા. જવાબ શું આવ્યો? 2 2 4 √5. આનો પણ શું કહેવાય? અસમ્ય. અહીંયા શું તારણ કાઢી શકીએ? બે અસમ્ય સંખ્યાઓનો ભાગાકાર અસમ્ય સંખ્યા મળે છે. લખી દો. चलो विद्यार्थी मित्रों હવે નવો ટોપિક જોઈએ. છેલ્લી ભૌમિતિક રચના જોઈએ. ચલો આપણે અગાઉ સંખ્યા રેખા પર નિરૂપણ અસમ્ય સંખ્યાઓનું જોયું. પછી વિપુલદર્શિતા પદ્ધતિ મદદથી પણ નિરૂપણ જોયું. હવે આપણે એક ભૌમિતિક રચના જોવાની છે. વર્ગમૂળમાં x x belongs to R plus ની ભૌમિતિક રચના જોવાની છે. x belongs to R plus નો સાદો અર્થ થાય ધન વાસ્તવિક સંખ્યા. ધન વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ. આ વર્ગમૂળમાં ધન વાસ્તવિક સંખ્યાની આપણે ભૌમિતિક રચના જોવાની છે. એક ઉદાહરણ લઈએ. વર્ગમૂળમાં 5.6 ની ભૌમિતિક રચના કરો. ભૌમિતિક રચના કરો. સૌથી પહેલા આપણે કિરણ લેવાનું. કિરણ ઉપર એ બિંદુ લેવાનું જેની સંગત સંખ્યા આપણે 0 લઈશું. કિરણ નામ આપો x. કિરણ ax ઉપર અહીંયા જેટલા તમે
5.6 વર્ગમૂળ થયા એના બમણા લેવા, બમણા 5.6 ના બમણા થાય 11.2 સેમી ઉગમબિંદુ લઈએ આપણે 11.2 સેન્ટીમીટર જો થાય તો આપણે એ બિંદુ બતાવીશું, બી બિંદુ બતાવીશું. હું અહીંયા લખીશ 5.6 એકમ અને પ્રમાણ માપ 1 એકમ બરાબર 2 સેમી લીધું છે. 1 એકમ બરાબર 2 સેમી લઉં તો 5.6 એકમ બરાબર ના બમણા સેન્ટીમીટર. કિરણ AX ઉપર એ બિંદુથી 5.6 એકમ નો ચાપ રચો, જે કિરણ AX જો છેદે તો બી નામ આપ્યું. હવે બી બિંદુથી ફરીથી માપપટ્ટી પર 2 સેન્ટી પર પરિક્રમણી માપી લેવાનું 2 સેન્ટીમીટર અને બી ની કેન્દ્ર ગણી ફરીથી ચાપ મારવાનું છે. ચાપ મારે કયો બિંદુ લેવાનું છે? સી બિંદુ લેવાના છે. 1 માપ લીધું છે 2 સેમી અને લખવાના છે 1 એકમ. બી થી 1 એકમ અંતરે કિરણ AX ઉપર ચાપ BX કહીશું તો પણ ચાલશે. ફરીથી બોલું, બી કેન્દ્ર 1 એકમ ત્રિજ્યા લઈ કિરણ BX ઉપર ચાપ રચો, જે કિરણ BX ને જો છેદે તો સી નામ આપ્યું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે AC નો લંબ દ્વિભાજક રચી એનું મધ્ય બિંદુ મેળવીએ. AC નો લંબ દ્વિભાજક મેળવવો હોય તો AC ના અડધા કરતો વધુ, આપણી પાસે 5.6 વત્તા 1 6.6 નો મતલબ થાય 13.2 સેમી. 13.2 સેમી ના અડધા અને એનાથી થોડા વધારે તો સંભવિત આપણે માપપટ્ટી ઉપર 8 સેમી માપ લઈ લઈએ. 8 સેમી માપ લીધા પછી એક વખત એને કેન્દ્ર લઈને ચાપ મારીશું ઉપર અને બીજી વખત નીચે મારીશું. એને કેન્દ્ર લઈને ઉપર ચાપ માર્યો અને નીચે માર્યો. એ જ પ્રમાણે બીજી વખત સી ને કેન્દ્ર લઈને ચાપ મારીશું ઉપર અને નીચે. એનું કેન્દ્ર લઈને ચાપ માર્યો અને સી નું કેન્દ્ર લઈને ચાપ માર્યો. બંને ચાપ એકબીજાને જો છેદે ત્યો આપણે કિરણ દોરીશું અને એક કિરણ તમારા AC ને જો છેદે તો એમ બિંદુ આપી દો. એટલે કે આપણે શું મેળવ્યું? AC નું મધ્ય બિંદુ મેળવ્યું. AC નો લંબ દ્વિભાજક રચી મધ્ય બિંદુ એમ મેળવ્યું. પછી આપણે ચેક કરીએ AM અને MC ચેક કરીએ, બરાબર બંને સરખા માપ થવા જોઈએ. હવે મિત્રો આપણે આગળ જોઈએ, M નું કેન્દ્ર લઈએ અને AM અથવા MC જેટલી ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ રચીશું. M ને કેન્દ્ર લઈ AM અથવા MC જેટલી ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ રચવાનો પ્રયત્ન કરીએ. અર્ધવર્તુળ રચવાનો પ્રયત્ન કરીએ. M ને કેન્દ્ર લઈ AM જેટલી ત્રિજ્યા લઈ આપણે અર્ધવર્તુળ ચાપ રચ્યો. આ ચાપ વર્તુળની અંદર અર્ધવર્તુળ અંદર આવે કે બહાર આવે કોઈ મતલબ રહેતો નથી. આગળ મિત્રો જોઈએ આપણે અર્ધવર્તુળ ચાપ રચ્યા પછી બી ને કેન્દ્ર લેવાનું.
બી ને કેન્દ્ર લેવાનું અને બી ની બંને સાઈડ 1 સેન્ટીમીટર ત્રિજ્યા માપી લેવાની પરિકર મદદથી કુલપટ્ટી ઉપર અને 1 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ બી ની બંને સાઈડ ચાપ કાપવાના. બંને સાઈડ ચાપ કાપવાના. જરૂર નહીં કે 1 સેન્ટીમીટર લઈ પણ આપણે સરળતા માટે 1 સેન્ટીમીટર લઈએ. હવે શું કરીશું? આ બંને જે ચાપ કાપ્યા છે એટલી ત્રિજ્યા કરી દો. આટલી ત્રિજ્યા કરી દી. બંને જે બી ની બે સાઈડ જે ચાપ કાપે છે ત્રિજ્યા કરી દીધી અને એ ત્રિજ્યા કર્યા બાદ બી ની ડાબી બાજુનો જે ચાપ છે અને જો છેડે છે તો કેન્દ્ર ગણી એક ચાપ ઉપર મારીશું અને જમણી બાજુના ચાપને કેન્દ્ર ગણી એક ચાપ મારીશું. હવે આ કરીશું બી બિંદુનો લંબ દોર્યો કહેવાય. આપણે બી માંથી કિરણ બીએક્સ ને લંબ દોર્યો કહેવાય. આપણે માપપટ્ટીની મદદથી આપણે જોઈન કરવી છે. આ લંબ અર્ધવર્તુળ ચાપને જો છેદે છે ડી નામ આપ્યું. એટલે કે બી બિંદુમાંથી કિરણ બીએક્સ ને લંબ બીડી દોર્યો. બીડી લંબ દોર્યો. લાસ્ટમાં બી ને કેન્દ્ર લઈએ અને બીડી જેટલી ત્રિજ્યા લઈ બી ને કેન્દ્ર લઈ બીડી જેટલી ત્રિજ્યા લઈ આપણે ચાપ રચીશું. એ ચાપ કિરણ એક્સ ને જો છેદે છે નામ આપીશું ઈ નામ આપીશું. અને આ ઈ બિંદુ આગળ જે સંખ્યા જોડાયેલી છે એ સંખ્યા કઈ છે? વર્ગમૂળમાં 5.6 છે. વર્ગમૂળમાં 5.6 છે. એટલે કે આપણે ભૌમિતિક રીતે વર્ગમૂળમાં 5.6 ની રચના કરી. તો એના મુદ્દા લખવા હોય તો પહેલો મુદ્દો કોઈ કિરણ AX લો. બીજો મુદ્દો એ ની કેન્દ્ર ગણી 5.6 એકમ જેટલી ત્રિજ્યા લઈ કિરણ AX પર ચાપ રચ્યું. જે કિરણ AX ને જો છેદે ત્યો બી નામ આપ્યું. ત્રીજો મુદ્દો બી ને કેન્દ્ર અને 1 એકમ ત્રિજ્યા લઈ કિરણ જે કિરણ BX ને જો છેદે તો સી નામ આપ્યું. ત્રીજો મુદ્દો રેખાખંડ AC નો લંબ દ્વિભાજક રચી એનું મધ્ય બિંદુ M મેળવ્યું. ચોથો મુદ્દો બી બિંદુમાંથી કિરણ AX ને લંબ દોર્યું. બી બિંદુમાંથી કિરણ AX ને લંબ દોર્યું. જે અર્ધવર્તુળ ચાપને જો છેદે ત્યો ડી નામ આપ્યું. પાંચમો મુદ્દો બી ને કેન્દ્ર ગણી આ માપ તમે જે છે ગેરંટી કેટલું છે? વર્ગમૂળમાં 5. બી ને કેન્દ્ર ગણી બીડી જેટલી ત્રિજ્યા લઈ ચાપ રચ્યું. જે કિરણ BX ને જો છેદે ત્યો ઈ નામ આપ્યું. ઈ માર્ગે બિંદુ છે જેને સંગત સંખ્યા કઈ આવશે? વર્ગમૂળમાં 5.6 લખી દો. લખી દેજો. દોરી દેજો.
चलो नવો टॉपिक જોઈએ વિદ્યાર્થી મિત્રો, નવો ટોપિક જોઈએ. આપણે ગાણિતિક ક્રિયાઓ જોઈ, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર. सम्य असम्य संख्याओं माटे पण जोई અને બંને असम्य संख्याओं माटे पण जोई. तो एना पर एक नવો टॉपिक गाणितिक प्रक्रियाओं माटे वर्गमूल ने लगता કેટલાક નિત્ય સમ. આપણે જોઈએ નિત્ય સમ આપણે આગળ જોયા છે, પણ થોડા નવા નિત્ય સમ જોઈએ. એ અલ્પવિરામ બી વાસ્તવિક સંખ્યાઓ માટે એ અને બી ધન વાસ્તવિક આપણે સ્પેશિયલ. પહેલો નિત્ય સમજી રૂટમાં એ બી બરાબર તમે રૂટ એ ગુણ્યા રૂટ બી અલગ પાડી શકો છો. દાખલા તરીકે રૂટમાં 35 હોય તો રૂટની અંદર 7 ગુણ્યા 5 એને અલગ પાડવા હોય તો રૂટ 7 ગુણ્યા રૂટ 5 અને ગુણાકારનું ચિહ્ન ન મૂકો તો પણ ચાલે. રૂટ 7 રૂટ 7 ઇન્ટુ રૂટ 5 નો ગુણાકાર કરશે તો પાછો રૂટ 5 આવી જશે. એટલે કે રૂટ એ ની જગ્યાએ રૂટ એ ગુણ્યા રૂટ બી પણ મૂકી શકાય. રૂટ એ ગુણ્યા રૂટ બી ની જગ્યાએ રૂટમાં એ બી પણ મૂકી શકાય છે. એ જ પ્રમાણે બીજું નિત્ય સમ રૂટમાં એ ભાગ્યા બી હોય તો એને પણ આપણે અલગ પાડી શકીએ. રૂટમાં એ ભાગ્યા રૂટમાં બી. ઉદાહરણ લો, રૂટમાં 11 ભાગ્યા 5 अलग पाड़ी सको. रूट 11 भाग्या रूट 5. रूट 11 भाग्या रूट 5 हो तो भेगू संयुक्त रूट 11 भाग्या 5 पण मूकी सको छो. पहलो गुणाकारનું નિત્ય સમ, બીજું ભાગાકારનું નિત્ય સમ, ત્રીજું નિત્ય સમ જોઈએ આપણે. ત્રીજું નિત્ય સમ રૂટમાં a પ્લસ રૂટમાં b અને રૂટમાં a માઈનસ રૂટમાં b. આ પણ તમે શીખ્યા આ રીતે સમજો બે વર્ગોના તફાવત વાળું. રૂટમાં a પ્લસ રૂટ b, રૂટમાં a માઈનસ રૂટ b, તો આનું થશે રૂટમાં a નો સ્ક્વેર રૂટમાં b નો સ્ક્વેર. તો શું થશે? a માઈનસ b. રૂટમાં a પ્લસ રૂટ b રૂટમાં a માઈનસ રૂટ b નો જવાબ થશે a માઈનસ b. દાખલા તરીકે રૂટ 11 માઈનસ રૂટ 7, રૂટ 11 પ્લસ રૂટ 7. શું થશે? બે વર્ગોનો તફાવત કરીશું. રૂટ 11 નો સ્ક્વેર રૂટ 7 નો સ્ક્વેર 11 માઈનસ 7 જવાબ શું આવે? 4. આ થયું તમારું બે વર્ગોના તફાવતનું ત્રીજું નિત્ય સમ. ચોથું નિત્ય સમ જોઈએ આપણે. ચોથું નિત્ય સમ રૂટમાં a પ્લસ b અને રૂટમાં a માઈનસ b તો શું થાય? એના એ બે વર્ગોનો તફાવત જ છે, પણ b ના ઉપર વર્ગમૂળનું ચિહ્ન નથી. તો થશે શું? રૂટ a નો સ્ક્વેર માઈનસ b નો સ્ક્વેર એટલે a માઈનસ શું થશે? b સ્ક્વેર. a માઈનસ શું થશે? b સ્ક્વેર. તો અથવા ઊંધું પણ લઈ શકાય. a પ્લસ રૂટ b a માઈનસ રૂટ b તો શું થાય? a નો સ્ક્વેર રૂટ
રૂટ બી નો સ્ક્વેર તો એ સ્ક્વેર માઇનસ બી પણ થઈ શકે. ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે √35 માઇનસ 4 √35 પ્લસ 4 તો શું થશે? √35 નો સ્ક્વેર માઇનસ 4 નો સ્ક્વેર 35 માઇનસ 16 કેટલા થશે? 19 થશે. અને પેલું લઈએ તો 5 માઇનસ √3 5 પ્લસ √3 તો શું થશે? 5 નો સ્ક્વેર માઇનસ √3 નો સ્ક્વેર 25 માઇનસ 3 25 માઇનસ 3 કેટલો જવાબ આવશે? 22. લખી દો. चलो चौथું નિત્યસમ જોઈએ. ચોથું નિત્યસમ 5 √a પ્લસ √b √c પ્લસ √d મતલબ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે. તો આપણે સાથે √a નો √c વત્તા √d સાથે પ્લસ √b નો √c વત્તા √d મતલબ પહેલા પદનો કૌંસ બીજા કૌંસ સાથે ગુણાકાર પ્લસ બીજા પદનો કૌંસ સાથે ગુણાકાર. √a √c એક જૂથ, √a √d બીજું જૂથ, √b √c ત્રીજું જૂથ પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ √b અને √d ચોથું જૂથ. આ તો આપણે શીખ્યા √a √c તો રૂટમાં ac પ્લસ રૂટમાં ad પ્લસ રૂટમાં bc રૂટમાં bd. આ આવ્યો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર √a પ્લસ √b √c વત્તા √d નો ગુણાકાર. એનું એક્ઝામ્પલ લઈએ 5 વત્તા √11 ગુણ્યા √7 પ્લસ 4 અથવા બંને રૂટ વાળા લઈ લો કહો અહીંયા √15 અહીંયા √7 લઈએ 5 લઈએ 3 લઈએ ચલો 3 લઈએ √5 વળી √7 વત્તા √3 પ્લસ √11 વળી √7 વત્તા √3. ચલો આ બેનું જૂથ બનાવીએ. √5 √7 પ્લસ √5 √3 નું બીજું જૂથ પ્લસ √11 √7 નું ત્રીજું જૂથ પ્લસ √11 √3 નું ચોથું જૂથ. આગળ શીખ્યા આપણે √5 અને √7 નો ગુણાકાર √35 થાય પ્લસ 5 કરી 15 થાય પ્લસ 11 તો 77 થાય 11 કરી બધા જ વિજાતીય પદો છે એમનું આગળ સાદુરૂપ આવશે નહીં. જો અંદર સજાતી પદો હોત તો આપણે આગળ સાદુરૂપ લાભ હવે લઈ શકીશું નહીં. છેલ્લું નિત્યસમ આપણે જોઈ લઈએ. વર્ગમૂળનું છેલ્લું નિત્યસમ. છઠ્ઠું
रूट ए प्लस माइनस रूट बी कंस पूरो वर्ग होल स्क्वेर वर्गनु विस्तार। तो एनु पण आपणे करी शकीए वर्गमूळमां ए नो स्क्वेर प्लस माइनस नियमना 2 वर्गमूळमां ए गुण्या वर्गमूळमां बी प्लस वर्गमूळमां बी नो स्क्वेर। તમે જાણો છો એ પ્રમાણે a તો રૂટ a ગુણ્યા રૂટ b રૂટમાં ab પ્લસ b થશે। આ જવાબ કોનો આવ્યો? રૂટમાં a પ્લસ માઇનસ રૂટમાં b હોલ સ્ક્વેર એનું વિસ્તરણ શું થયું? a પ્લસ 2 રૂટ ab પ્લસ b થાય। આ એનું છેલ્લું એનું પણ ઉદાહરણ લઈએ આપણે। √7 प्लस √3 अंश पूरो वर्ग √7 નો સ્ક્વેર પ્લસ નિયમના 2 √7 ગુણ્યા √3 પ્લસ √3 નો સ્ક્વેર। √7 નો સ્ક્વેર 7 2 √7 √3 નો ગુણાકાર રૂટમાં 21 પ્લસ 3 7 અને 3 સજાતીય પદોને 21 7 ને 3 10 કરી શકીએ 10 પ્લસ 2 રૂટ 21। બીજું ઉદાહરણ √5 માઇનસ √3 હોલ સ્ક્વેર √5 નો સ્ક્વેર માઇનસ નિયમના 2 √5 ગુણ્યા √3 પ્લસ √3 નો સ્ક્વેર √5 નો સ્ક્વેર 5 માઇનસ 2 √3 અને √5 નો ગુણાકાર √15 પ્લસ 3 5 વત્તા 3 8 માઇનસ √15। આ થયા વર્ગના નિત્યસમના ઉદાહરણ। લખ્યા મિત્રો પુસ્તિકા લો। चलो હવે વિદ્યાર્થી મિત્રો બુકનું ઉદાહરણ 16 જોઈએ। બુકનું ઉદાહરણ 16 એક્ઝામ્પલ 16 નીચેના પ્રશ્નોમાં સાદું રૂપ આપો। એમાં પહેલો પ્રશ્ન 5 प्लस √7 2 प्लस √5 मतलब अहींयो द्विपदीनो द्विपदी साथे गुणाकार आपणे करवो छे। द्विपदीनो द्विपदी साथे गुणाकार करवो छे। पहली द्विपदीनुं पहलुं पद 5 वडे आखो कौंस वत्ता √7 वडे आखो कौंस 2 √5। चलो 5 नो અને 2 નો ગુણાકારનું જૂથ બનાવો પ્લસ 5 નું અને √5 નું જૂથ બનાવીએ પ્લસ √7 ગુણ્યા √2 નું બનાવીએ પ્લસ √7 ગુણ્યા √5 નું જૂથ બનાવીએ। અહીંયા પહેલું જૂથ બીજું જૂથ ત્રીજું જૂથ એમ 4 જૂથ બન્યા। तो 5 × 10 प्लस सम्य और असम्य नो गुणाकार हमेशा असम्य बने प्लस
બંને અસમય ગુણાકાર કરીએ તો 7 દુ 14 પ્લસ 7 પંચો 35. અહીંયા છે સાદુરૂપ આપતો જે 4 પદો આયા એ ચારે 4 પદો વિજાતીય હોવાથી આગળ એમનું સાદુરૂપ મળશે નહીં, એટલે કે આ દાખલો અહીંયા પૂરો થઈ ગયો. બીજો લઈએ આપણે 5 પ્લસ √5 5 માઇનસ √5. વિદ્યાર્થી મિત્રો અહીંયા બે કૌંસમાં પદો સેમ ટુ સેમ અને પ્લસ માઇનસ એટલે આપણે બે વર્ગોના તફાવત વાળી રીત કરી શકીએ. 5 નો સ્ક્વેર માઇનસ √5 નો સ્ક્વેર 5 નો સ્ક્વેર 25 અને √5 નો સ્ક્વેર કરો વર્ગ અને વર્ગમૂળ એકબીજા અસર નાબૂદ કરી એટલે 5 થાય. જવાબ આવ્યો 20. ત્રીજો જોઈએ આપણે ત્રીજું એમાં ત્રીજો પ્રશ્ન જોઈએ √7 √3 + √7 કૌંસ પૂરું વર્ગ, મતલબ કૌંસ પૂરું વર્ગનું વિસ્તરણ છે. કૌંસ પૂરું વર્ગનું વિસ્તરણ છે એટલે આપણે વિસ્તરણ કરીએ. √3 નો સ્ક્વેર પ્લસ નિયમના 2 √3 √7 પ્લસ √7 નો સ્ક્વેર. √3 નો સ્ક્વેર 3 થાય, 2 3 × 21 થાય પ્લસ 7 થાય, 3 7 10 પ્લસ 2 21 થયા. અને ચલ √11 પ્લસ √7 √11 માઇનસ √7. અહીંયા પણ બે વર્ગોનો તફાવત જ છે. તો બે વર્ગોનો તફાવત કરવો હોય તો પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર. પહેલું પદ √11 છે, બીજું પદ √7 છે. √11 નો સ્ક્વેર 11 થાય, √7 નો સ્ક્વેર 7 થાય. 11 માં 7 દે તો 4. લખી દઈએ.